Hey guys, good morning. Welcome back to my newer vlog. I hope that all ઠીક છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને ગાઈઝ કાલનો વ્લોગ છે ને નહીં આવ્યો હોય કારણ કે કાલ છે ને મારી તબિયત બગડી ગઈ હતી. કોને ખબર, આ 2 દિવસ આમ વેધર એવું ક્લાઉડી થઈ ગયું છે ને તો શરદી થઈ ગઈ છે. તો કાલ બહુ શરદી હતી, આજ થોડીક સારી છે. આજે શરદી છે પણ થોડીક સારી છે. વ્લોગ ઉતારી એવું કેપેસિટી છે તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જો ઉપર અત્યારે તો કોઈ છે નહીં, કિચનમાં ચાલો જાય ત્યાં સોનલ હશે. તો ગાઈઝ કિચનમાં તો પહોંચી ગયા છીએ પણ અહીંયા સોનલ છે નહીં અને આ ચોકલેટ જેવો કાગળિયો અહીંયા પડ્યો છે, શેનો હોય ખબર નથી. કોકે ચોકલેટ ખાઈ લીધી છે ઘરમાં, ચાલો પૂછવી કોણે ખાઈ લીધી છે. આ ચોકલેટ હશે, ગણપતિની પ્રસાદી હશે ને એ ચોકલેટ હશે કદાચ. અને આ બાજુ કુકર મૂકી દીધું છે અને આ બાજુ બપોરના જમવામાં ગવાર એટલે કે ગુવારની સબ્જી બનવાની છે ને આ બાજુ જો મા દીકરો બે છે ને હું કરે છે ને સવારના કઈ ખબર નથી પડતી. રિશિવ હવે છે ને સવારમાં મારી યારે છે ને યોગા કરો. રિશિવ છે ને કસરત કરો. રિશિવ કસરત કરો. 1 2 સવારમાં હું કસરત કરતો હોય ને તો મારી નીચે આટા મારે. મેં કીધું કારક મારું બેલેન્સિંગ વિખાઈ જાય ને તો સેપાઈ જાય. રિશિવ જો કસરત આવડી ગયો. 1 કસરત કરો હાલ. અને રિસીવ ને જો હાથમાં કઈક આપી દીધું. શું આપ્યું છે હાથમાં? મચ્છર નું લગાવી દીધું. કેમ મચ્છર થઈ ગયા છે? મને એમ કે ઓલું ગાય જો કસરત કરે આ રીતના ઉષા હાથ કરી કસરત. હા પછી હજી તો આજ પહેલો દિવસ છે મારી યારે જોઈન થયો ને એટલે હળવું છે ને એ કસરત કરવા મળશે. શું કેવું તારું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયા મમ્મી? અને જો આ સોનલ ની નવી હેરસ્ટાઈલ છે. હું આ નવી હેરસ્ટાઈલ ચાલુ કરી? ગરમી છે આજ. કેમ ગરમી? તો જો કેમ તમે અહીંયા બે ગયા? અરે એના મારા મચ્છર નું લગાડું હતું. મચ્છર અત્યારે બહુ થયા છે એટલે અહીં લઈને આવી હતી. ગઈ તો જો સોનલ અને રિસીવ બે છે ને. રિસીવ ને અત્યારે હુવાનો ટાઈમ છે પણ એને 10 નથી ઉઠતી. હું કે જાગું શું કરવું? હમણાં કઈ રિસીવ છે ને રમતે વધારે ચડી ગયો છે. રિસીવ કસરત કરો. કસરત 1 એને જે જોતું હોય ને લેવું જ હોય. સવારમાં કોને ખબર એને હું હતું ને તો મારી પાસે જ એવું, સોનલ પાસે જતો જ નતો એવું બધું હતું. ચાલો સવારનો નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરી લઈ. આજ નાસ્તામાં છે ને એપલ ખાવાનું છે ગાઈસ ખાલી. તો એપલ લઈ લીધું છે ને કહેવાય એવું કે જે રોજે એક એપલ ખાઈને ડોક્ટર પાસે ન જવું પડે એટલે આપણે છે ને ચાલુ કરી દીધું. તો હમણાં બહુ ડોક્ટર પાસે ગયા હતા એટલે એપલ ચાલુ કરી દીધા. તો ગાઈઝ બપોરના 1 વાગવા આવી ગયો છે ને રિસીવ જો જાગી ગયો છે અને રિસીવ ને પપ્પા બે રમે છે. શું રમો છો? એવું છે. મેં કીધું ખાતા તમે ખાઈ લીધું? પપ્પાએ જમી લીધું છે ને જો રિસીવભાઈ છે ને જે ઉઠ્યા છે એટલે નવા નખરા ચાલુ થાય. હજી એને ઘડી ખાઈ લઈ હું છે મારે શું રમવું છે, કોની પાસે જવું છે, શું કરવું છે. રિસીવ રિસીવ શું કરવું છે? કબૂ ક્યાં છે? કબૂ રિસીવ ને બારી ઉભો રાખીને કબૂતર બતાવ્યા રાખવાના. ચાલો જોઈ બપોરના જમવામાં તો કદાચ મેં કહી દીધું ગુવારનું શાક બનવાનું હતું પણ સાથે સાથે બટેકાનું શાકે બન્યું છે. તો દાળ રેડી થઈ ગઈ છે અને આ બાજુ બધા લોકો બેસી ગયા છે જમવા. આજ મમ્મી કેમ ગણપતિની પ્રસાદી ન લેવા? ચોકલેટ હતી એમ ને? કોણ ખાઈ ગયું ચોકલેટ? હું હેની ચોકલેટ હતી? કિમ રોલ ઓલો આપણે રોલ લાવી. ઓકે. અને આ બાજુ બેસી ગયો છે રોહિત. એને કેમ બટાકાનું શાક લીધું? અલગથી એક ખાટું બટાકાનું શાક બનાવ્યું હતું. મમ્મી અને રોહિત ને બટાકાનું શાક ખાવાનું હતું. મારું અલગ બનાવવું તો ગુવારનું શાક ખાઈ લે ને. હતું ઓપ્શન હતો કે બટાકાનું ન હતું, ગુવારનું જ ખાત. હા એ વાત છે. તો બની ગઈ છે રોટલી ને એવું. ચાલો હવે જમી લઈ. આ બાજુ થેપલું પડ્યું છે. થેપલું એક પડ્યું. સવારમાં 2 3 પડ્યા હતા. કોણે ખાધા થેપલા? અત્યારે સવારે આપણે તો કઈ થેપલું ખાવાનું હતું નહીં. ચાલો હવે જમી. હું જમવા બેઠો ને ત્યારે રોહિતભાઈ ને વાત યાદ આવી ગઈ. તેને વાત કેવી છે? શું કેવી છે તારે? ગુજરાતી લોકો હોય ને એમાં પરિવારમાં પ્રેમ જ એકલો હોય. હા કે વ્રત એક રહી ને
તો એને આખા ઘરને ખાવાનું મળે. એમને વ્રત એ એક તો એટલે તે સાબુદાણાની રીલ્સ ખીચડી. ક્યાંક જોઈ છે સાબુદાણાની ખીચડી એક આટું બનાવે તો આખા ઘરને ખાવા મળે. એમાં બટાકાનું શાક મમ્મી એની આટું બનાવ્યું તો મને ખાવા મળ્યું. એને રીલ્સ જોઈ હતી કે એવી રીલ્સ હતી કે ગુજરાતી પરિવારમાં પ્રેમ જ એટલો હોય ને કે જે વ્રત રહે ને એની હાટું સાબુદાણાની ખીચડી ન બને, આખા ઘર હાટું બને. વ્રત એક જણા રહે ને સાબુદાણાની ખીચડી આખું ઘર એમ જ ખાય હોય, એમ. એક હાટું કાંઈ બને નહીં. હા. એટલે હુકી ભાજી હોય તો બધા હાટું બને, ખીર બની હોય તો જાય. બધા હાટું બને. હા, એમ. વ્રત રહ્યો કે નો રહ્યો રેવરાઈ દે તમને એમ મમ્મીનું કેવું એમ છે. તો જો એ રીતના બટેકાનું શાક બન્યું હતું. ગાઈઝ રોંઢાનો ટાઈમ થઈ ગયો છે ને, જો ઘરે આવી ગયા છે ને આ બાજુ છે ને સત્યનારાયણનો પ્રસાદ આ વખતે છે ને ઘરમાં ત્રીજી ચોથી વખત આવ્યો. વારા ફરતી વારા હમણાં છે ને પ્રસાદી છે ને તો રવાની પ્રસાદી આવ્યા જ રાખે છે અને મમ્મી આજ કથા હતી ને એટલે. આપણી સોસાયટીની કથા હતી ગણપતિની. હા. મને તો એમ હતું કે આ સક્ષન હશે, ના, ના, સત્સંગ કાલ છે 11. એવું છે એમ ને. તો આજ ગાઈઝ અમારા સોસાયટીમાં ગણપતિની કથા હતી તો મમ્મીની કથામાં ગયા હતા અને રવાની પ્રસાદી લેતા આવ્યા છે ને આ બાજુ છે ને ચા બન્યા છે તો ચા ને રોટલી ખાવું. બીજું એ કે આપણે છે ને બર્થડે ટાઈમે જે ફોટોગ્રાફી કરી હતી ને એના ટાઈમ બહુ થઈ ગયા પણ આપણે એક છબી બનાવવા નાખી હતી તો એ છબી હજી બનીને આવી નથી તો આજ કદાચ બનીને આવી જાય તો આપણે લેવા જવાની છે. અને આ બાજુ રિસીવ જાગી ગયો છે. રિસીવ સવારમાં ઉઠે ને એટલે કાંઈક બોલતો હોય, સવારે ઉઠે જ્યારે ઉઠે ત્યારે બોલતો, પણ હું બોલતો હોય ને કઈ ખબર નથી. હું બોલશો રિસીવ? હે હું બોલતો હોય? કોને ખબર. આજ તો સોનલે 5 વાગે લગી નીંદર ક્યાંય ઈ આ ક્યાં હૂતો હતો બપોર વસાડે. નહોતો હું તો 4 બપોરે. વાગે હૂતો ઈ. એવું છે હે? મને કીધું તો ઓફિસે આરો જ લેતો હતા ને કાલથી હવે એવું જ કરવું છે. આને ઓફિસે ઉપાડવું છે. તારે હું ન હોય તો તને ત્યાં લઈ જવો પડશે પછી. હા હાલો, પણ ત્યાં ખાવાનું દખ થાય ને, ખવડાવવું શું મારે એ થાય ને. ચાલો ભાઈ ચા બને એટલે ચા પાણીનો નાસ્તો કરીએ પછી સબીને એવું લેવા ફોટો ફ્રેમ લેવા જવાની છે તો ફોટો ફ્રેમ લઈને આવી અને જોઈ કેવી બનાવી છે. આ બાજુ જો જેટલી પ્રસાદી આવી હતી ને રવાની રિસીવ એ તાર મમ્મી એકલા ખાઈ ગયા. આમ જો જેને જોયું હોય તો જો ગાડી પીધે. સોનલ ને રવો બહુ ફેવરેટ છે એટલે સોનલ રવો ખાઈ લે. અમે લોકો ખાટ એવા રાખે છે. હા આપણે મહાપ્રસાદ એવા રાખે છે. એટલે ઘરે બનાવવો નથી પડતો એમ. એટલે આમ મન થાય તો માલે એમ હમ. ખાઈ લે. અને પ્રસાદી આવ્યા રાખે છે હમણાં રવાની અને અમે એટલે નો કીધું ચા ખાવાનો સા પછી મોયો લાગે એટલે એવું છે. અને આ ભાઈને ક્યાં જવું છે? ક્યાં જવું છે તારે? એ ઊભો થયો છે, રમોકડા જોવે છે હવે. એવું કેવું હતું. હતું? સવારમાં 11 વાગે હૂતો. એને 1 વાગ્યા લગી નીંદર કરી. હા. પછી બપોર ક્યાંથી હુવે તો ત્યારે પછી કાંઈક 3:30 પોણા 4 ઢુકડો એ હૂતો તો ત્યાં એમ નહીં ત્યાં હેરસ્ટાઈલ બહુ રાખી પણ મારે માથું ધોવું છે એટલે મેં રાખી. એવું છે. મેં કીધું આ નવી હેરસ્ટાઈલ હમણાં આ નથી રાખવાની ને ઘરે રોજ. ગરમી થાતી એટલે ઉપર લીધું હતું. એવું છે. અને આ ભાઈ જો કાંઈક રાજી થાય રેશો એને જવા દો. રમોકડા રમવા જાય છે ને જવા દો. તો ગાઈ નાસ્તો કરી લીધો ને આ બાજુ સોનલે જો કોફી બનાવવાનું ચાલુ કરી દીધું. કેમ કોફી બનાવી? ક્યાં કોફી છે? તો તો રિશિવનું છે ઢોલાનું. હા, એવું છે. રિસીવ નું ખાવાનું. મને એમ કે કોફી કરતી હતી તે કોફી બનાવી છે. આ પાવડર ની બનાવી નાખવાની છે. ના ના તો દૂધ નાખશો થોડુંક પાવડર નાખશો ઘાટી મસ્ત ગાઈઝ આ લાગે. પાવડર છે ને હોટલમાં વધ્યો તો ને પાવડર જો ઘરે લેતા આવ્યા છીએ. અને આ કોફીની કિંમત એટલી બધી છે નહીં પણ એમ થયું કે 2 પડીકી પડી હતી ને મેં ઠેલામાં નાખી દઈ. ઘરે જઈને વ્યવસ્થિત બનાવીને તોય પીવું. નાખે એટલે મસ્ત કોફીનો સ્વાદ ત્યાં તો આવે. કાંઈ આપણે વ્યવસ્થિત પીધી નહોતી હે ને. બનાવી છે કેવી. તો ઘરે પહેલી વાર બનાવી જો કે આપણે કોઈ કોફી પીતું નથી ટ્રાય કરીએ કેવી બને છે. સોનલને કાંઈક કેવું છે તો હું કહે છે મારે તો કોફી પીવા જાય એમ. પણ તમને લઈ ગયા હોય ને તો તમને કોફીમાં મજા ન આવે એટલે ન લઈ જાય. કડવી લાગે. હવે 300-400 રૂપિયાની કોફી લીધી હોય અને તમે એમ કહો કે આવા કડવા તો કોફા હોતા છે એમ એટલે તમને બધાને 2 વાળી કોફીમાં ખાંડ નાખીને પીવો ને વધારે મજા આવે સમજી. એમ જ પીવાની. હા એટલે માણસો સ્પેશિયલ પીવા નથી જતા આપણે. અમે લોકો હજી લગી મેં કરે સ્પેશિયલ કોફી એકવાર પીધી હતી બહુ કડવી આવે એમાં આપણે આ રિસોર્ટમાં ને એમાં છે તે લોકો સુગર ક્યાં નાખે? ખાલી કોફી પાવડર પાવડર આપી દે. સુગર આપણી રીતના નાખવાનું જેને જેવું નાખવું હોય ને. તો ગાઈસ સોનલે છે ને કોફી રેડી કરી નાખી છે. કેટલી પડીકી નાખી આમાં? 3 નાખી ખેની કોફી એટલી બધી ન હોય, 1 પડીકી જ હોય 1 કપમાં. કોઈ નથી લાગતી. તો સોનલને જ નથી તો લાગતી. થોડી લાગે છે. બાકી મને તો કોફી જેવી લાગે. કોફી આવી જ હોય કે એવું ન હોય. કોફી હોય એટલે કોફી કલરની હોય. એવું નથી. તો
મેં ટેસ્ટ કર્યો એટલે આમ માપે જ લાગે છે મેં હમ. નથી દૂધ આવે તો ને પડી હોય તો નાખી દે, પછી કઈ એક પડીકી કઈ કામમાં આવવાની ના, નથી. છે ને જે પાછું બનાવે. એવું છે તો ચાલો ચાલો. રોહિત બધું આપી દો. માથામાં માથું આવ્યું, ફોનમાં આખું માથું. તો ફર્સ્ટ ટાઈમ કોફી ટ્રાય કરેંગે. કોફી પીવાથી છે ને બાતી થઈ જાય, એટલે બહુ કોફી ન પીવાય એમ કે. કોફીમાં કબજિયાત થઈ જાય એમ. છે, ગાય ક્યાં કોફીમાં બે રોસ્ટ પ્રકાર કરી આવે, તને ખબર છે? નહીં, નથી ખબર. એક કોલ્ડ કોફી આવે અને એક ગરમ કોફી આવે. એમાં સૌથી વધારે તને કઈ હા, ભાવે? ઈ ખબર છે. કઈ ભાવે? ઠંડી આવે એ આપણે કોફી? તો ગમે ત્યાં થાય ત્યારે ગરમ જ પીવી. મને તો ગાઈસ ગરમ કોફી જ ભાવે, પણ અત્યારે કોલ્ડ કોફીનો બહુ ટ્રેન્ડ ચાલે છે, એ ક્યાં આપણે ભાવે નહીં. કોફીમાં બહુ બધા પ્રકાર આવે, આપને તો નથી ખબર. પડી પડી ઓલું કરી ઈ કેટલી મસ્ત આવે. ડિઝાઇન મસ્ત આવે, કોફી મસ્ત આવે. ડિઝાઇન ગમે. એ આ જ આવે, તને કોઈ ડિઝાઇન પાડતા આવડતી હોય ને તો. પણ ઘાટા કલરનું કોફી કલરની ડિઝાઇન એવું છે તો કાંઈ નહીં, એકવાર આપણે શું કહેવાય મેકડીમાં જવું ને ટ્રાય કરીશું, ત્યાં કોફી પીવાય. ગાઈઝ કોફી છે ને જોરદાર અને મસ્ત મજાની બની છે. રેસ્ટોરન્ટમાં આપી હતી ને, ત્યાં મેં ટ્રાય કરી બનાવવાની, પણ ત્યાં આપણથી છે ને વ્યવસ્થિત ખાલી પાણી ગરમ કરીને એમાં કોફીનો પાવડર, દૂધનો પાવડર નાખવાનો, કોફીનો પાવડર નાખવાનો એવું હોય ને. આમાં ઘરે છે ને દૂધ નાખ્યું છે, આપણે દૂધ નાખ્યું ને કે ખાલી પાવડરથી પડી ગયું તેનો, પાવડર એ નાખ્યો. એટલે મસ્ત બની. અને ત્યાં ખાલી છે ને ઓલી પાવડરની પડીકી આવે ને એ જ આવે. તો જોરદાર કોફી બની છે. કેટલા ટાઈમ પછી ઘરે કોફી પીધી. અને આ ભાઈને શું તકલીફ છે ને કંઈ ખબર નથી પડતી, ત્યાંથી આ બાજુ આવું ખાવા એને ઓલી બાજુ લઈ ગયા, તો એને કોફી પીવા આવું છે એવું લાગે છે. ગાઈઝ અત્યારે વાગી ગયા સાંજના 8 અને જો બર્થડે ઉપર જ્યાં ફોટોગ્રાફી કરવા ગયા હતા ને એની એક ફ્રેમ બનાવી છે. મારા ઘરમાં હજી લગીમાં છે ને એક કોઈ માણાનો ફોટો નથી, પણ સોનલને બહુ ઈચ્છા હતી ઋષિવાળા ફોટો રાખવાની બેડરૂમમાં, એટલે મૂકવાનો છે. બાકી મેં મારો લગ્નનો મેરેજનો ફોટો મેં નથી બનાવ્યો, એને મમ્મી. ખીલી ખોરવી પડે ને એટલે આપણા ઘરમાં કોઈને શોખ નહીં એમ ફોટાનો. ફોટાનો શોખ ના. પ્લસ કે ઈ ટીંગાડવાની જે મગજમારી છે ને પેલા પ્રથમ તો ઈ જ ન ગમે. તારું શું કેવું? એ તો ભાઈ તમારી ઈચ્છા. અરે એમ નથી કેતો, ફોટાની ઉપર શું કેવું હા, તારું? એટલે એ તો એમ જ હોય ને. તો જો આ એક ફોટો હતો માતાજીનો, ઈ બનાવ્યો હતો બહુ વર્ષો પહેલા. એને ક્યાં લગાવવાનું, શું કરવું ને એવું બધું થાય. એટલે તો ચાલો, જે ફાઇનલી આપણે જે ફ્રેમ લઈને આવી ગયા છે ને ફોટો ફ્રેમ, એ જોઈ અને તમને લોકોને બતાવી. તો રોહિતભાઈ બતાવશે. ચાલો, ક્યાં ફોટો સિલેક્ટ કર્યો છે. તો જો આ ટાઈપની ફ્રેમ છે અને આ ફોટો સિલેક્ટ કર્યો છે. કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો ફ્રેમ. બાકી જો રિસીવને એમાં 1% ઇન્ટરેસ્ટ નથી. એનો ફોટો છે ને તોય રિસીવ તો લે, એના કોથળીમાં ઇન્ટરેસ્ટ છે. રૂમમાં જાહે તે જો. હે રૂમમાં જાહે તે જો હે. તો ફોટો આવી ગયો છે, જોયો કે નહીં? હાથમાં લઈને તો જોઈ લે. સરસ. આ ઉપરનું ઓલું કાઢવાની છે ને તે. હા એ તો કાઢશું, પણ આને લગાવશું કેમ? હોલ કેમ આપણે પાડશું? દિવાલ છે ત્યાં ઉપર. હોલ પાડવો પડે ત્યાં. ઈ તો પાડવો જ પડે ને, એમનું થોડીક લાગશે. તો કઈ ફોટો ફ્રેમ તો આવી ગઈ છે. હવે આ કેટલા દિવસે છે ને દિવાલ ઉપર લાગે ની કઈ ખબર નથી. પેલા કોકનું મશીન નહોતું. હા, ડ્રીલ મશીન ગોતવું જોઈએ અને કા પછી કાંઈક રબર વાળું ગોતવું જોઈએ. શું કેવું મમ્મી? રબર થી સોટી જાય, 2 ટેપ થી સોટી જાય? એમની થોડોક વજન રહે. એટલો બધો વજન ન રહે. કાંઈ વોલ પાડવો પડે. હોલ જ પાડવો પડશે. અને આ બાજુ જો એક નાની એવી ફ્રેમ છે અને ઋષિનો ફોટો છે. લગાડી દીધું ને તોય હાલે. હે આવું ખાલી લગાડી દીધું હોત ને આવું હોત ને ખાલી તોય હાલત. તો 2 સ્ટેપ થી લઈ જાય અને આન માથા ઓલું કરી નાખવાનું. આની ઘોડે કવર, એટલે ફોટો નવો એ આ જો મારો વાળો. ઓય! નીચે. હેઠો ઉતર, હાલો, હાલો. ઉતરી રહ્યો હતો. સબીમ ઉતર હેઠો. એને કાસ આવે આ ઓલો થાય. આ ફોડી નાખે એવો હશે. જો ફોટો હજી બનાવીને આવ્યા છે, ફોટા માથે સડી ગયો. હા? કાસ છે? તારું વજન નહોતું તો ખાઈ ના ના, ફાઈબર આવે ઉપર. તો ગાઈસ કેવો ફોટો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. આ ભાઈ તો માથે સડી ગયા હતા. જો મોકલું છે. તો ભલે જોવું હોય એ કર્યા લાય. ચાલો આ ફોટાને ક્યાંક અલા મૂકી દે. જમવામાં તો ખીચડી બનતી હોય એવું લાગે છે, કારણ કે ખાલી કુકર જ છે. કેમ ખીચડી બનાવી નાખી? ખીચડી ખાલી. અને આ બાજુ ઋષિ વાટું શીરો બનાવી નાખ્યો. તારો ફોન શું આવ્યો હતો? ડાયપર વિશેનો લાવવાના હતા. લ્યો, હજી ડાયપરે લાવવાના છે? ઈ તો લાવવાના જ હતા ને. કેટલા લાવવાના છે? ઈ આ ઓલું મોટું પંચ લાવી સીટ લઈ લે. એવું છે. તો ગાઈઝ એમાં એવું હતું, હું બહાર ગયો હતો ને ફોન આવ્યો હતો. તો હવે કાલ સવારમાં ડાયપર લઈ આવશું. અત્યારે જરૂર છે કે જવાનું છે? વિરલની ત્યાં જાવું હતું. બેહવા જવું હતું એમ? તો સાંજે ઘર લેવા જવાનું છે ગાઈઝ. તો જોઈશી ડાયપર લઈ આવશું. ચાલો, બાકી જો આ બાજુ હજી એક ફોટો કોપી છે, એ મમ્મી રિસીવને બતાવે છે અને રિસીવભાઈને જોવો નથી, એને ફાળવો છે. જોઈશી શું કરે. રિસીવ ક્યાં છે? રિસીવ ક્યાં છે?
જોઈ વાળી નાખશે. ઓય નો નો એસી સુક ગાડી કેમ હાલે? છુક ગાડી છુક ઓય ફોટા અરે સુક ગાડી નથી આંકવાની, ઈ ફાડી નાખશે. રહેવા દો ને આપોમાં. તો ગાઈઝ પપ્પા આવી ગયા છે ને સોનલે છે ને સબી લગાડવાનું કામ છે ને પપ્પાને આપી દીધું, કારણ કે મારી પાસે જો ઈ કામ રહે ને તો મહિનો 2 મહિના થઈ જાય તોય નહીં લાગે. શું કેવું? મને ખબર જ હોય પપ્પાનું કામ જ છે. હું હિન્દી પેન અત્યારે ને અત્યારે નથી લગાવી ભાઈ, આપણે ક્યાં ઉતાવળ છે? એટલે સોનલ ને ઉતાવળ છે ને આપણે કઈ સવી હોવી લાગે ને કઈ ઉતાવળ લો. તમે ઓલ હેન્ડ થી પાડશો ઈ તો કયો પેલા બધું થઈ જાય એમને ડ્રીલ મશીન થી પાડજો. યાર એમને થઈ જાય અરે ડગલું પડે ત્યાં. કાઈ નો થાય. પપ્પા કે કાંઈ ન થાય, બાકી ડ્રીલ મશીન થી પાડો ને તો હરખો હોલ થઈ જાય. આપણે drill અને machine પૂરું પૂરું હોય લઈ ને જઈએ. ત્યારે વ્યવસ્થિત ક્યાંથી લાવશો? ગોતવું પડે કોકને એવું છે. દુકાનમાં. આપે દુકાન વાળા આપે છે, આપણે નાખે છે ઈ બધા. નહીં કોક આપે તો પપ્પા એ તો માર્ક કરી નાખ્યું છે ને મસલા હમણાં બહુ આટા મારે છે ધીમે રૂમમાં. ધીમે પછી હોલ છે ને કાલ ખબર પડે. બાકી સબી કેવી લાગી ઈ તો કહેતા હતા. ઠંડી હારી જ છે તો. સારી છે. તો જો સબી બનીને આવી ગઈ છે. તો આ ક્યારે લાગે? અહીંયા જ લગાવી છે, બીજે લગાવી છે, અત્યારે નથી લગાવી પડી. આમ જો આને ઉતાવળ જો લગાડવાનો જ એટલે જ લાગે. આને બહુ ઉતાવળ છે સોનલ ની કે મારે લગાવવાની જ છે એમ. ચાલો ખીચડી રેડી થઈ ગઈ, જમી લઈએ. ગાઈસ જો આજે છે ને સોનલે ખીચડી છે ને બહુ ઓછી લીધી છે. એનું કારણ હું છે ને તમને કહી દઉં. કેમ ઓછી લીધી? પગ ખાધા. કેટલા? એક જ. એક મમ્મી નો ખાઈ ગઈ તું નહીં, મમ્મીએ તો ખાધો. મમ્મી ખાઈ ગયા અંજન પપ. મમ્મી આ પહેલી વાર ને અંજન ખાઈ ગયા. એમાં તો એવું નહીં, ઘરે પછી લઈને ઓલા આવે. થઈ જાય, તમારે હાટું રાખવા દે, પણ હા ઓલા થાય પછી ખવાય નહીં. ગરમા ગરમ ને કડકડિયા હારા થાય ને પછી ખાઈ તો ગાઈસ પપ ની પરીક્ષા દીધી ગણપતિની. કાલ મને એવું લાગે છે હવે ગણપતિ બાપાને ઠંડુ કરાવવું પડશે. શીરો હતો ને મહાપ્રસાદ એ હતો. શીરો હતો અને આ બાજુ જો ખીચડી રેડી થઈ ગઈ છે. આ બાજુ પપ્પા આવી ગયા છે, રોહિત આવી ગયો. પપ્પા એમ કહે છે કે હું ખીલી થોડી કેવી મારી દઈ ને એટલે ફ્રેમ લટકી જાય. અને સોનલ નું કેવું એમ છે થોડી કેવી નહીં મારતા, ઉતાવળ થી માથે ન આવે એમ. હે તો હવે જોઈએ છીએ કઈ રીતના ફ્રેમ લગાવી છે. ગાઈસ બહાર અત્યારે છે ને વાવાઝોડું એવું, હાલો બતાવું કેટલો પવન ઉડ્યો. અને અમારી શેરી હું છે પતાકડા બાંધે ને એટલે વધારે લાગતો હોય છે જો છે ને. તો ગાઈસ પપ્પાએ તો નક્કી કરી જ લીધું છે કે વગર ડ્રીલ મશીને છે ને ભાઈ ખીલો ધરબી દેવાનો છે. તો જો ચાલુ કરી દીધું છે, હવે જોઈ છે કેવડાક ડગલા પાડશે. પપ્પા હું એમ કહું છું ઘડીક ખમી જાવ, આવડો મોટો ખીલો નહીં હાલે. એવું નથી વહી જાય તમ તારે. આવડો મોટો પણ નાનો પહેલા થોડું plus અરે નાનો થ્રોબો આવે કે નહીં? તો એ નાનો છે ને પણ એટલો બધું અંદર ન જાય, એની કરતા નાનો થ્રોબો લાવી. તારા જો વહી જાય ને તો વહી જાય, નકર પછી ને વહી જાય. પણ ખાલી ખોટો મોટો રાખવું ને એમ, નાની કરતા નાના થ્રોબા આવે ઈ નખાય ને. આ મને એમ છે ગાબડું પાડ્યા વિના પપ્પા કઈ માનવાના છે નહીં. એમ નથી કેતો આટલી બધી અંદર નાખવી તો નાનો પછી નાની જ નાખી દેવું. હા અત્યારે ખાલી ઓલું ટોચી નાખી ને હા. પછી હવાર સીધી ઓલી નાની હોય ને એટલે વહી જાય. ઓકે સવારે હજી લાગશે, અત્યારે નહીં લાગે. અને જો દિવાલ પોસી હશે ને ખીલો વહી જાય તો વહી તો જાય. વહી જાય. ખીલો ઉડે હશે એમ તો ઉડે હશે તો રેવા જો ડ્રીલ મશીન. એમ તો ઉડે જ ખરો ને. પપ્પાએ નંબરી એમ ચડાવી. ખરો ઊંડે ઓલું થાય. હા એમ તો ઉડે જ ને. તો બસ શું બસ હા ડગલું પડશે ને તો પ્લાસ્ટર ફૂલ ફૂટે પછી ખબર પડે. ડગલું પડશે ને તો હાવ રેહો. ઢગલો ન પડે તમ તારે. પપ્પા કહે છે ડગલું નહીં પડે. મને છે ને સબી ઘરમાં લગાવી છે ને એટલે જ ન ગમે. આ ડગલા ને બગલા પાડે ને નકરા તમે ડ્રીલ કરવામાં જ રહ્યો રૂમમાં. ગાઈસ ફોટો લગાવવાનો તો પ્લાન થઈ ગયો કેન્સલ, કારણ કે અત્યારે હું બધે ધ્રોબા લેવા ગયો ને તો બધી જગ્યાએ હાર્ડવેર બંધ થઈ ગઈ હતી. તો ચાલો ગાઈસ એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈશું. કાલે સબી લાગી જાય. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરી દેજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.